તો રાજકોટમાં નકલી ઘીનો ગોરખ ધંધો જોવા મળી રહ્યો છે। રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નકલી ઘીનો ગોરખ ધંધો સામે આવ્યો છે। ઘીના સેમ્પલ રિપોર્ટ ફેલ થયા છે। મહેશ કુંજ નામના મકાનમાંથી નમૂના લીધેલા ફેલ થયા છે। કૃષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં આ પ્રકારે નકલી ઘીનો ગોરખ ધંધો સામે આવ્યો છે, જ્યાં ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેનો રિપોર્ટ આવ્યો અને તે ઘીના સેમ્પલના રિપોર્ટ ફેલ થયેલા જોવા મળી રહ્યા છે। મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે, તો કૃષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયેલા હોવાનું સામે આવ્યું છે। આ પ્રકારે રાજકોટમાં નકલી ઘીનો કારોબાર ચાલતો હતો, ત્યારે તેના સેમ્પલ લેવામાં આવ્યા અને ત્યારબાદ કાર્યવાહી કરાતા આ રિપોર્ટ ફેલ સાબિત થયા છે। મહેશ કુંજ નામના મકાનમાંથી જે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેના નમૂના પણ ફેલ થયા છે અને આ સાથે કૃષ્ણા ડેરીમાંથી લીધેલા ઘીના સેમ્પલ પણ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। આ પ્રકારે નકલી ઘીનો ગોરખ ધંધો રાજકોટમાં જોવા મળી રહ્યો છે, તો ઘીના સેમ્પલના રિપોર્ટ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। મહેશ કુંજ નામના મકાનમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા અને તે ઘીના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। કૃષ્ણા ડેરીમાંથી પણ નમૂના લેવામાં આવ્યા હતા અને તે ઘીના સેમ્પલ નો રિપોર્ટ ફેલ થયો છે। રાજકોટમાં આ પ્રકારે નકલી ઘીનો કારોબાર જોવા મળી રહ્યો છે, ત્યારે નકલી ઘીનો ગોરખ ધંધો હાલ જોવા મળ્યો છે। ઘીના સેમ્પલ રિપોર્ટ ફેલ થયા છે। મહેશ કુંજ નામના મકાનમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સાથે કૃષ્ણા ડેરીમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘીના સેમ્પલના રિપોર્ટ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં નકલી ઘીનો ગોરખ ધંધો જોવા મળી રહ્યો છે, ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેના રિપોર્ટ ફેલ થયેલા જોવા મળી રહ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી શુદ્ધ ઘીના નામે વેચાતું જે કહી શકાય કે માલ હોય છે, નકલી ઘીનો જે બે પેઢીઓના જે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે। મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે। આ સાથે કૃષ્ણા ડેરીમાંથી પણ જે નમૂના જે લેવામાં આવ્યા હતા તે પણ ફેલ થયા છે। એટલે કે જે લેભાગુ તત્વો છે તે ઘીમાં પામોલેન તેલ અને હળદરનો ઉપયોગ કરી તે વેચતા હતા, એ પ્રકારની જે વિગતો છે તે સામે આવી છે। રાજકોટ આરોગ્ય શાખા દ્વારા હાલ અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે નફાખોરી માટે ભેળસેળની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી છે, ત્યારે વધુ એક ભેળસેળ પ્રવૃત્તિ કરતીઓ જે બે પેઢીઓ છે તે સામે આવી છે। મનપા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। ચોક્કસથી હજુ પણ આવી કેટલી બધી પેઢીઓ છે કે જે આ પ્રકારની જે ગેરપ્રવૃત્તિઓ કરે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોય છે, ત્યારે શુદ્ધ ઘીના નામે રાજકોટમાં અનેક જગ્યાએ આ પ્રકારની વસ્તુઓ છે તે મળતી હોય છે। આના સામે પણ ક્યાંક કાર્યવાહી થશે એ પ્રકારની પ્રતિક્રિયા હાલ આરોગ્ય વિભાગ તરફથી મળી રહી છે। જી ધ્રુવ, કેટલા સમયથી આ પ્રકારે નકલી ઘીનો ગોરખ ધંધો રાજકોટમાં ચાલી રહ્યો છે? ચોક્કસથી 6 થી 8 મહિના જેટલો જે સમય થઈ ચૂક્યો છે કે ત્યારથી આ પ્રકારની જે પેઢી દ્વારા આ પ્રકારની ગેરપ્રવૃત્તિ થતી હોય એ પ્રકારની એક હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે, પણ હજુ પણ ક્યાંક તપાસ છે તે યથાવત છે। રાજકોટ આરોગ્ય વિભાગનું જે તંત્ર છે તે ક્યાંક અનેક જગ્યાએ છે તે જતી હોય છે અને ખાસ તો આવા જે નમૂના છે તે લેતી હોય છે, ત્યારે આ જે બે પેઢી છે આ બે પેઢીમાંથી નમૂના મેળવ્યા અને જે તેમના જે સેમ્પલ છે તે ફેલ થયા છે। માંથી નમૂના લેવામાં આવ્યા અને તે ફેલ થયા, તેનો રિપોર્ટ આવ્યો, તો ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવે છે આ બે પેઢી? ચોક્કસથી હવે કહી શકાય કે કાર્યવાહી પણ કરવામાં આવશે। ખાસ તો આ જે બે પેઢીઓ છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસમાં ચોક્કસ નોટિસ બતાવવામાં આવી છે કે તે કેટલા સમયથી આ જે ગોરખ ધંધા સાથે સંકળાયેલા છે, અને ખાસ તો એક કોર્ટ કેસ હોય છે જે એડિશનલ કલેક્ટર મારફત ચલાવવામાં આવે છે, એટલે આ પ્રકારની પણ કાર્યવાહી તેમના વિરુદ્ધ હાલ થઈ શકે છે। ચોક્કસથી આવી પેઢીઓ ઘણી બધી છે રાજકોટમાં, એક બાદ એક ક્યાંક અત્યારે એક કાર્યવાહી પણ ક્યાંક ચાલુ છે, એટલે ચોક્કસથી આવું કહી શકાય કે અનેક આવા જે લેભાગુ તત્વો છે કે જે પોતાની આર્થિક
ઉપાર્જન માટે આ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરતા હોય છે, લોકોના આરોગ્ય સાથે ક્યાંક પીડા કરતા હોય છે. એટલે આના સામે ક્યાંક ચોક્કસથી લોકોએ પણ જાગૃત થવી પડશે, કારણ કે આ પ્રકારની જે વસ્તુઓ, જે ભેળસેળયુક્ત જે ભોજન હોય છે, જે ઘીનો પદાર્થ હોય છે, કે જ્યારે લોકો આને આરોગતા હોય છે ત્યારે આના કારણે જે ગંભીર બીમારી પણ થઈ શકવાની જે સંભાવના વધતી હોય છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આ પ્રકારે રાજકોટમાં છેલ્લા 6 થી 8 મહિના દરમિયાન આ પ્રકારે નકલી ઘીનો ગોરખ ધંધો ચાલતો હતો. ઘીના સેમ્પલના રિપોર્ટ ફેલ થયા છે.